Praise the Lord. Praise the Lord. God is good. આપણો દેવ સારો છે, દેવ સારો છે. And I'm thankful that He's given us the opportunity to gather as a church today. અને આજે હું પ્રભુનો આભાર માનું છું કે તેણે બીજી એક તક આપી છે કે પ્રભુની મંડળીની સાથે હું તમને મળી શકું. It's a blessing to be able to gather together. અને એ આપણા જીવનની માટે એક બહુ મોટો આશીર્વાદ છે કે આપણે એકઠા મળી શકીએ છીએ. And I believe one of the ways that God speaks to us is through the Bible. અને એક પ્રભુનો આપણા માટે એક માર્ગ છે કે દેવ પોતાના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. So my prayer is that God speaks to each and every one of us this evening. અને આજ મારી એ પ્રાર્થના છે કે આપણામાંના એક એક વ્યક્તિની સાથે દેવ પોતે વાત કરે. So I want to start off by telling you a story of two brothers. અને તેથી હું અત્યારે બે ભાઈઓની એક વાતથી શરૂઆત કરવા માંગુ છું. These two brothers lived in the United States close to a river. અને નદીની પાસે બે ભાઈઓ અમેરિકાની અંદર રહેતા હતા. And one evening these brothers went to the river. અને એક રાત્રે એનો ભાઈ એ નદીમાં ગયો. And they began to stand on the side of the river. અને નદીની કિનારે પર તે ઊભો રહ્યો. And they thought the sand was hard, but the sand was actually very soft. અને એણે જોયું તો જે રેતી બહુ ગરમ હતી અને પોચી પણ હતી. And so they began to sink into the sand. અને આ પોચી જે રેતી હતી એમાં તે અંદર ઘૂસવા लाग्यो. And so their mother became worried that they never came back home. અને એની માને બહુ ચિંતા થઈ કે આ બાળક હવે પાછો નહીં આવે. And so the whole family and neighbors, everybody went looking for these two boys. અને આ બે ભાઈઓને સર્વ પડોશી અને નગરના લોકો જોતા રહ્યા. And when they got to the river, one of the family members saw just the top of the boy's head above the sand. પરંતુ એમાંથી એક વ્યક્તિએ જોયું કે એમાંનો એક છે એનું માથું થોડુંક બહાર છે અને રેતીની બહાર છે. And he was not fully conscious. અને તે સંપૂર્ણ સભાન અવસ્થામાં ન હતો. And so they began to dig the sand out to save the boy. અને તેઓ નદીની પાસે એ રેતી પાસે એને બચાવવાને પ્રયત્ન કર્યો. And when they got the sand down to his chest, he began to wake up. અને એ રેતીની અંદર એ પોતાની છાતી સુધી આવ્યો ત્યારે તે જાગૃત થયો. And they asked him, "Where is your older brother?" અને પછી એને પૂછવામાં આવ્યું કે તારો જે એક મોટો ભાઈ હતો ભાઈ છે ક્યાં છે? And he said, "I'm standing on his shoulders." અને એ તો એના ખભા પર ઊભો હતો. Because only one of them would be able to live. કેમ કે બેમાંથી એક જ વ્યક્તિ બચી શકે એમ હતું. And so the older brother sacrificed his life for the younger. અને નાના ભાઈને બચાવવા માટે મોટા ભાઈએ પોતાનું જીવન બલિદાન આપ્યું. He's one life sacrificed for the other. એક જીવને બીજા જીવનને માટે બલિદાન આપ્યું કે તે બચી જાય. But we as believers, we know someone who sacrificed one life for all. પણ આપણે વિશ્વાસીઓ તરીકે એવા બલિદાનને જાણીએ છીએ કે જે બલિદાન સર્વને બચાવવાને માટે છે. Jesus offered the ultimate sacrifice so we all can live. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેણે આપણા માટે પોતાનું બલિદાન આપ્યું કે આપણે બચી શકીએ. But sometimes in our life gets difficult. પણ કેટલી બધી વાર આપણું જીવન એ ડિફિકલ્ટ એ તકલીફમાં હોય છે. And then we begin to get lazy in our faith. અને આપણે આપણા વિશ્વાસ પ્રત્યે આળસુ માલુમ પડીએ છીએ. And we forget the sacrifice Jesus has made for us. અને પ્રભુ ઈસુએ આપણા માટે જે બલિદાન કર્યું તેને આપણે ભૂલી જઈએ છીએ. We get more occupied with our comfort or our status. અને આપણે પોતે પોતાના આરામ માટે પોતાના કામને માટે ખૂબ જ વ્યસ્ત બની જઈએ છીએ. When we should be devoting our life to Jesus. આપણે તો આપણા જીવનને પ્રભુને સમર્પણ કરવું જોઈએ. For some of you that are students, તમારામાંના ઘણા વિદ્યાર્થીઓ હશે. you put your schoolwork above your relationship with Jesus. તમે જ્યારે સ્કૂલમાં જાઓ છો તો પણ તમે પ્રભુની સાથે એક સંબંધ સંગત રાખો. Or some people in this room put their work or their job above their relationship with Jesus. અને આપણામાંના ઘણા બાળકો એવા છે કે જેઓ નોકરી કરતા હોય છે. And some people put their family above their relationship with Jesus.
અને કેટલાય એવા છે કે જેઓ પોતાના કુટુંબ સાથે દેવની સાથે સંગત રાખે છે. But Jesus calls us to do something different. પણ આપણો પ્રભુ આપણને કંઈક અલગ કરવાને બોલાવી રહ્યો છે. Jesus calls us to sacrifice our life and serve Him. દેવની ઈચ્છા એવી છે કે આપણે દેવની આગળ બલિદાન આપીએ, સેક્રિફાઈસ આપીએ અને એ રીતે આપણે પ્રભુની સેવા કરીએ. So the question I want to answer today is, how do we sacrifice for Jesus? અને આપણા માટે એક પ્રશ્ન છે કે આપણે પ્રભુને કેવું બલિદાન આપીએ. And so the answer for that is found in Mark chapter 14. અને એનો જવાબ માર્કની લખેલી સુવાર્તા અને તેના 14મા અધ્યાયમાં છે. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય. 1 થી 11 કલમો. માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 1 થી 11 કલમો. આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હવે 2 દાડા પછી પાસ્કા તથા 2 ખમીર રોટલીનું પર્વ હતું અને કેવી રીતે તેને દંગાથી પકડીને મારી નાખવો એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા. કેમ કે તેઓએ કહ્યું કે પર્વમાં નહીં, રખેને લોકોનું હુલ્લડ થાય. અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોડિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાંગીને તેણે તેના માથા પરથી રેડ્યું. પણ કેટલાય કે પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો? કેમ કે એ અત્તર 300 દિનાર કરતા વધારે કિંમતે વેચી શકાત. તે દરિદ્રીઓને અપાત. અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી. પણ ઈસુએ તેઓને કહ્યું કે એને રહેવા દો, એને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે. કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શકતું તે તેણે કર્યું છે. દફનને સારું અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોડ્યું છે. વળી હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કહી સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં કહેવામાં આવશે. અને 12માનો એક એટલે યહૂદા ઇસ્કારિયોત મુખ્ય યાજકોની પાસે ગયો એ સારું કે તે તેઓના હાથમાં તેને સોંપે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેને પરસ્વાધીન કરવાનો લાભ શોધતો હતો. Amen. The first point I want to make is sometimes sacrificing for Jesus happens in public. હું તમને એક બાબત કહેવા માંગુ છું કે કેટલી બધી વખતે દેવની આગળ જે બલિદાન આપીએ છીએ તે ઘણી બધી વખતે લોકોની મધ્યે એ બલિદાન હોય છે. Verses 1 through 3 is a very public setting. અને 1 થી 3 જે કલમો આપણે વાંચીએ છીએ તે જાહેરમાં છે. The Bible says the Passover was 2 days away. બાઇબલ કહે છે કે પાસ્કા પર્વના 2 દિવસ પહેલા. The Passover during this time was very important to the Jewish people. યહૂદીઓને માટે પાસ્કા પર્વ અતિ અગત્યનો પર્વ હતું. It remembered a time when God raised Israel and freed them from captivity. અને તમે જાણો છો કે દેવે ઇસ્રાયેલ પુત્રોને મિસ્ર દેશની ગુલામીમાંથી છોડાવ્યા. It was so important 1 month in advance every Jewish school and synagogue talked about the Passover. 1 મહિના પહેલા જ હરેકે હરેઓની અંદર અને સભા સ્થાનોમાં આ પાસ્કા પર્વની ચર્ચા થતી હોય છે. Everyone would come to Jerusalem during the Passover. અને સર્વ લોકો અલગ અલગ જગ્યાઓમાંથી યરુશલેમમાં પાસ્કા પર્વ માટે આવે છે. And it was during this time that chief priests and the scribes wanted to kill Jesus. અને આ સમય એવો હતો
કે મુખ્ય યાજકો અને ફરોશીઓની ઈચ્છા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની હતી. but they were scared that there would be riots if they did so. પણ તેઓને બીક લાગતું હતું કે લોકોની મધ્યે જો પ્રભુ ઈસુને પકડવામાં આવે તો લોકો મધ્યે હુલ્લડ થશે. Because it was a very public time. કેમ કે એ સમય આખો એક પબ્લિક ટાઈમ લોકો મધ્યનો એક પ્રસંગ હતો. And then in verse 3, we are introduced to a woman. અને ત્રીજી કલમમાં એક સ્ત્રી વિશેની બીના લખવામાં આવેલી છે. It's a woman who put costly ointment upon Jesus. અને એક સ્ત્રી જેણે અતિ મૂલ્યવાન અત્તર પ્રભુ ઈસુ પર નાખ્યું. During this time, it was custom to put a dab, a small amount of oil on a guest when they came into the home. અને એ સમયમાં એક પ્રકારનો એક કસ્ટમ હતું કે ઘરમાં આવે એને થોડું તેલ લગાડવામાં આવે. But this woman did not put a little bit of oil, she put the whole bottle. આ સ્ત્રીએ થોડું તેલ તેને ચોર્યું નહીં, પરંતુ એ અતિ મૂલ્યવાન અત્તરની આખી ડબ્બી તેણે તોડી નાખી. This was a big sacrifice for this woman. અને આ સ્ત્રીની માટે આ બહુ જ મોટું બલિદાન હતું. We read that this ointment, this oil was very expensive. અને આપણે હમણાં વાંચ્યું કે આ અત્તર અતિ મૂલ્યવાન હતું. But this woman didn't care. All she wanted to do was sacrifice for Jesus. પરંતુ આ સ્ત્રીને એની કશી જ પડી ન હતી. તેની એક જ ઈચ્છા હતી કે આ અત્તરથી ઈસુ ખ્રિસ્તને હું મારા બલિદાનના રૂપમાં અત્તર ચોરું. It said the oil is worth 1 year's worth of income. અને આ જે તેની પાસે જે મૂલ્યવાન અત્તર હતું એ અત્તરની કિંમત આખા વર્ષની કમાણી બરાબર હતું. Can you imagine if you worked for 1 entire year and gave all the money to the church? શું તમે તેના વિશે વિચાર કરી શકો છો કે આખા વર્ષની જેટલી પણ તમારી આવક હોય તે તમે મંદિરમાં અથવા ચર્ચમાં આપી દો? That would be a big sacrifice for you and your family. અને આ તો બહુ જ મોટું બલિદાન તમારા માટે તેમજ તમારા કુટુંબની માટે છે. But we see this is the type of devotion and love this woman has for Jesus. અને અહીંયા આપણે જોઈશું કે આ સ્ત્રીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પુષ્કળ પ્રેમ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે તેને પુષ્કળ સમર્પણનો એક ભાવના હતી. So in this passage we see one woman who is devoted to Christ. અને અહીંયા એક ફકરાની અંદર આપણે જોઈએ છે કે એક બહેન સંપૂર્ણ પ્રભુને સમર્પણ છે. But we also see people who are not devoted to Christ. અને બીજા એવા લોકો છે કે જેઓ પ્રભુને બિલકુલ સમર્પણ નથી. We see the chief priests and the scribes who want to kill Christ. અને આપણે જોઈશું કે યાજકો અને ફરોશીઓ શાસ્ત્રીઓ તો ઈસુ ખ્રિસ્તને મારી નાખવા ઈચ્છતા હતા. These people are not worried about killing the Son of God, they're worried about riots. અને તેઓ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાની ચિંતા તેઓને ઓછી હતી, પરંતુ લોકોમાં ધાંધણ હુલ્લડ ધમાલ થાય એની તેઓને ચિંતા હતી. And then at the end we see somebody named Judas who is more worried about money than Jesus. અને બીજી એક વ્યક્તિને આપણે જોઈએ છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે એને બિલકુલ કોઈ પણ પ્રકારનો ચિંતા કે પડી નથી, પણ તેને ફક્ત પૈસાની જ પડી છે. But when we read this passage, it really focuses on this woman and her sacrifice and devotion to Jesus. પરંતુ જ્યારે આપણે આ પેસેજને વાંચીએ છીએ ત્યારે આપણે એક સ્ત્રી વિશે જોઈએ છીએ કે આ સ્ત્રી સંપૂર્ણ રીતે પ્રભુને સમર્પણ હતી અને પોતાનું જે ઉત્તમ અર્પણ તેણે દેવને કર્યું. This woman didn't let anyone stop her from sacrificing all that she wanted to for Jesus. અને પ્રભુ ઈસુને જે અર્પણ તેને આપવું હતું, બલિદાન તેને આપવું હતું, એની માટે તેને કોઈ રોકી ન શકે એવી તેના હૃદયમાં ભાવના અને એવું તેનું વલણ હતું. It can be easy as humans to let the world stop us from sacrificing for Jesus. એક બાબત બહુ સહેલી છે. અગર લોકો પ્રભુને બલિદાન કરવા જતા રોકતા હોય
તો એ બહુ આરામથી લોકો રોકાઈ જાય છે. Sometimes we say, what will people think if I do this? Or what will people do if I do this? અને ઘણી બધી વાર આપણા હૃદયમાં એક એવો વિચાર આવે છે કે હું આવું કરીશ તો લોકો મારા માટે શું કહેશે, હું આમ કરીશ તો લોકો મારા માટે શું વિચારશે. But we should not be afraid to sacrifice for Jesus because he sacrificed everything for us. પરંતુ આપણે જ્યારે બલિદાન આપવાનો, અર્પણ કરવાનો સમય આવે ત્યારે આપણે એવી બાબતોનો વિચાર ન કરીએ પણ જાણીએ કે પ્રભુ ઈસુએ આપણા માટે કેટલું મોટું બલિદાન આપ્યું છે. Even if he calls you to sacrifice in a public setting. તમે જુઓ કે એ જાહેર જગ્યાની અંદર, પબ્લિકલી જાહેર જગ્યામાં તે પ્રભુની માટે એક મોટું બલિદાન આપી રહી છે. The second point is sacrifice is sometimes criticized. બીજી બાબત એવી છે કે જે બલિદાન આપવામાં આવે છે એ બલિદાન માટે ઘણી બધી વખતે નિંદા અથવા ઠઠ્ઠા કે મસ્કરી કરવામાં આવે છે. The men in this room, the men in the room criticized her for her devotion and love to Jesus. એ રૂમની અંદર કેટલાક માણસો, કેટલીક વ્યક્તિઓ એવી હતી કે જેઓએ આ જે બહેન, આ વ્યક્તિ, આ સ્ત્રી કરી રહી હતી તેની માટે તેઓએ વાંધો ઉઠાવ્યો અથવા તો તેઓએ એ બાબત વિશે તેઓ એ બાબતમાં ખુશ ન હતા. And it's important to know some of the men in the room are followers of Jesus. અને ત્યાં આપણે જોઈશું કે એવા પણ લોકો છે કે જેઓ પ્રભુની પાછળ ચાલનારા લોકો છે. This should be eye-opening for us that even other believers sometimes will criticize you. અને એ આપણા આત્મિક આંખોને ખોલવાની જરૂર છે કે કેટલી બધી વખતે વિશ્વાસીઓ, પ્રભુ પર પ્રેમ કરનારા શિષ્ય જેવા લોકો પણ આવા કાર્યને, પ્રભુના બલિદાન વિશે તેઓ તેની નિંદા કરે છે, તેઓને ગમતું નથી. Sometimes Christians criticize other Christians because one is loving Jesus more than the other. આપણે જોઈશું કેટલીક વખતે બે ભાગની અંદર કેટલીક વખતે એક વિશ્વાસી બીજા વિશ્વાસીને દ્વેષ કરતો હોય, નિંદા કરતો હોય કે નિરાશ હોય કેમ કે એકની ઉપર પ્રભુ વધારે પ્રેમ રાખી રહ્યો છે. But we should not be people like that. પરંતુ આપણું જીવન એવું ના હોવું જોઈએ. Jesus does not want that type of love from us. અને પ્રભુ એવો પ્રેમ આપણી પાસેથી માંગતો નથી. See, these men in the room looked at this oil as a waste. અને તમે જુઓ કે એ રૂમમાં જે અમુક માણસો હતા તેઓને એવું લાગ્યું કે આટલો મૂલ્યવાન અત્તરનો બગાડ શા માટે કરવામાં આવે છે. They could not understand why she would waste a year's worth of income. અને તેઓ સમજી નહીં શક્યા કે આખા વર્ષની કમાણીનો તે આવી રીતે કેમ ઉપયોગ કરી રહ્યા છે, તે સમજી ન શક્યા. This was a big sacrifice for the woman, but other people did not see it as that. આ તો બહુ જ મોટું બલિદાન એક સ્ત્રીનું પ્રભુ ઈસુ પ્રત્યે હતું પણ બીજા તેને સમજી શકતા ન હતા. They saw it as a waste. અને તેઓએ એવું જ વિચાર્યું કે આ તો બગાડ છે. But we must be willing to sacrifice even if others think that it's a waste. હા, આપણું જીવન પણ એવું જ હોવું જોઈએ કે અગર બીજા લોકોને એવું લાગે કે આપણે બગાડ કરીએ છીએ, આપણે વ્યર્થ અર્પણ કરીએ છીએ, એ એવું લાગતું હોય તો પણ આપણને પ્રભુને માટે જે કરવાનું છે તે કરતા રહીએ. Sometimes it's sacrificing something good still to follow Jesus. અને પ્રભુ ઈસુને ઉત્તમ બલિદાન આપતા આપણે તેની પાછળ ચાલવું જોઈએ. Nobody likes to be criticized. કોઈને ગમતું નથી કોઈ કોઈની નિંદા કરે કે કોઈ કોઈને તુચ્છ ગણે, નથી ગમતું. It doesn't feel good. એ તો સારું લાગતું જ નથી. Imagine how this woman felt. She felt that she gave everything and still people were criticizing her. હવે તમે આ સ્ત્રી તરફ જુઓ કે તેને લાગે કે મેં મારા પ્રભુ માટે આટલું બધું આપી દીધું છે તો પણ લોકો મારી નિંદા કરે છે, મને તુચ્છ ગણે છે. But we have to remember we're not here to please other people. આપણે એક બાબતને યાદ રાખીએ, આપણે અહીંયા એટલા માટે નથી આવ્યા કે આપણે લોકોને ખુશ કરીએ. All she wanted to do was make Jesus proud. આપણા બધાએ એ કરવું જરૂરી છે કે આપણાથી પ્રભુને ગર્વ થાય. In our lives, we should live in the same way.
અને આપણે પોતાના જીવનમાં એ જ રીતે જીવવું જોઈએ. We should serve Jesus not for recognition of others, but just to serve Him. આપણે લોકોના મધ્ય આપણા કામો દેખાય કે લોકો આપણને વખાણ કરે એટલા માટે આપણે કરીએ નહીં, પણ પ્રભુને ગમે છે માટે આપણે કરીએ. He calls us to sacrifice with a pure heart. અને પ્રભુને એક શુદ્ધ અંતઃકરણનું બલિદાન જોઈએ છે. The woman in this passage sacrificed with a pure heart. અને આ સ્ત્રી બિલકુલ શુદ્ધ અંતઃકરણે પ્રભુને બલિદાન આપી રહી હતી. She sets the example for you and me as believers how we should live our lives for Jesus. અને આ સ્ત્રી આપણા માટે એક દાખલા રૂપી છે કે આપણે પ્રભુની સમક્ષ કેવી રીતે જીવવું જોઈએ. And it's an example we should follow. અને એ આપણે બીજાને માટે નમૂનારૂપ બનીએ પ્રભુની પાછળ ચાલીને. And the third point that I want to make is your sacrifice will be remembered. અને ત્રીજી બાબત એ છે કે તમારું અર્પણ યાદગીરીને સારું યાદ રાખવાની માટે હોય. We have to remember that God is on our side. આપણે જાણીએ છીએ કે દેવ જો આપણા પક્ષનો છે We're on the winning side of the battle. તો આપણે યુદ્ધની અંદર વિજયના પક્ષમાં છીએ. This should give us encouragement. This should give us reassurance. અને તે આપણને એક ઉત્તેજન આપે છે, ખાતરી આપે છે. No matter if your sacrifice is in public or if it's criticized, God is on your side. જો લોકો આપણા અર્પણોની નિંદા કરે, તુચ્છકારે, ગમે તે હોય, પણ દેવ આપણા પક્ષમાં રહે છે. The woman only wanted to show her devotion to Jesus. અને આ સ્ત્રી વિશે આપણે જોઈએ તો તે આ સ્ત્રી દેવને પૂરી રીતે સમર્પિત હતી. So to her, the oil was not a waste. અને તેથી એ તેલનો બગાડ ન હતો. And to Jesus, the oil was not a waste. અને ઈસુ માટે વપરાયેલું તેલ અથવા અત્તર એ નકામો અથવા બગાડ ન હતો. Jesus views it as a good work. અને ઈસુએ એ પ્રમાણે કહ્યું કે તેણે સારું કામ કર્યું છે. He says it's a great thing. અને તેણે જે કર્યું છે એ બહુ મહાન છે, મોટું છે. Jesus said she did what she could. અને ઈસુએ આ સ્ત્રી વિશે કહ્યું તેનાથી જે કંઈ થયું તે તેણે કર્યું છે. That is what He expects from you. પ્રભુ તમારી પાસેથી આશા રાખે છે. You don't have to have a lot of money. હા, એમ નથી કે આપણી પાસે પુષ્કળ પૈસા હોવા જોઈએ. You don't have to have a good education. એવું નથી હોતું કે આપણી પાસે બહુ સારો અભ્યાસ હોવો જોઈએ. You simply have to have a pure heart for Jesus. એ તો આપણી પાસે એક સાદી વસ્તુ માંગે છે, સિમ્પલ માંગે છે કે આપણું હૃદય તેના માટે એકદમ શુદ્ધ હોય. If you look at Jesus' disciples, He didn't go after those who were, all of them were rich or all had good education. અને તમે જુઓ કે પ્રભુની પાછળ જેઓ ગયા તે સર્વ ધનવાન હતા, સર્વ લોકો શિક્ષિત હતા, એવું ન હતું. He went after people who did what they could. પરંતુ લોકોથી જે કંઈ થતું હતું તે કરતો હતો. So this woman in this passage shows us we need to do only what we can. અને આ ફકરો, આ વચન આપણને એ બતાવે છે કે આપણાથી જે કંઈ થાય એ બધું જ આપણે કરવું જોઈએ. It's not a competition who can sacrifice more. અને એ તો એક હરીફાઈ નથી કે કોણ વધારે આપે છે. If you're looking at it as a competition, you are misunderstanding what's happening. અને જો તમે કોઈ હરીફાઈનો વિચાર કરતા હશો તો તમે સમજી નહીં શકો. Jesus is looking for those who sacrifice with a pure heart. ઈસુ તો એ જોઈ રહ્યો છે કે કોણ સંપૂર્ણ શુદ્ધ હૃદયથી મને બલિદાન આપે છે. When we read this passage, it's interesting that this woman is preparing Jesus for His future burial. અને આપણે આ ભાગમાં વાંચ્યું કે આ સ્ત્રીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દફનની તૈયારી કરી હતી. If you're familiar with the Bible, throughout the Gospels, the disciples never wanted to accept that Jesus was going to die. અને તમે જુઓ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તેના શિષ્યો ચાહતા ન હતા કે ઈસુ ખ્રિસ્ત મરણ પામે. However, this woman shows us a different devotion. પરંતુ આ સ્ત્રીની પાસે જે સમજણ, ડિવોશન અલગ હતું. Instead of debating or questioning Jesus, she simply showed her love and affection for Him. તમે જુઓ કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછ્યા વગર આ સ્ત્રી પ્રભુ ઈસુને પૂર્ણ રીતે સમર્પિત હતી.
And Jesus promised her her sacrifice would be remembered. અને પ્રભુએ તેને એ વચન આપ્યું કે તેનું અર્પણ હંમેશા યાદ રાખવામાં આવશે. Jesus knew that he was going to die and raise again. ઈસુ એ મરણ પામશે અને ઉત્થાન પામશે તે જાણતો હતો. Jesus knew the gospel would go across the world for thousands of years after he was resurrected. અને ઈસુને ખબર હતી કે તેના પુનરુત્થાન પછી આખી દુનિયામાં હજારો લોકો સુધી પ્રભુની સુવાર્તા પ્રગટ થવાની છે. He knew that his name would make it from nation to nation. અને એ જાણતો હતો કે આ સ્ત્રીએ જે કંઈ કર્યું છે તે દેશે દેશની અંદર પ્રગટ થશે. When we read the Bible, we see that the disciples often fought for who had the most influence with Jesus. અને તમે શિષ્યોની અંદર એક લડાઈને જુઓ છો કે અંદર શિષ્યો એવો લડાઈ કરતા હતા કે ઈસુની પાસે નજીક કોણ પ્રભુ માટે અગત્યનો કે મોટો હોય. Sometimes the disciples even wanted fame. અને કેટલી બધી વખત શિષ્યોને એ અમુક પ્રકારની પ્રસિદ્ધિ જોઈતી હતી. But this woman was not searching for any type of position. પરંતુ આ સ્ત્રી તો એવા કોઈ પણ પ્રકારની જે પોઝિશન છે તેની માટે તે ઈચ્છા રાખતી જ ન હતી. She only wanted to love and serve Jesus. ફક્ત તેના હૃદયમાં એક જ ભાવના હતી કે તે પ્રભુને પ્રેમ કરે અને પ્રભુની સેવા કરે. And because of that, her story is taught even today. અને એટલા માટે જ તેણે જે કરેલી બાબત છે, કૃત્ય છે, તે આજે પણ તેના વિશે લખવામાં આવ્યું છે અને આપણે ચર્ચા કરીએ છીએ. Her story is remembered because of her pure heart and her sacrifice for Jesus. અને આ વાતને યાદ એટલા માટે કરવામાં આવે છે કે તેણે પોતાના પૂર્ણ શુદ્ધ હૃદયથી દેવને બલિદાન આપ્યું. In this passage, there's two things that are remembered. અને આ ફકરામાં, આ ભાગમાં બે બાબતોને આપણે યાદ રાખીએ. One is the woman's sacrifice, એક આ સ્ત્રીનું બલિદાન, and the second is the betrayal of Jesus from Judas. અને બીજી બાબત યહૂદા ઇસ્કારિયોતથી પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવાની બાબત. So a sacrifice is remembered, અને આપણે જોઈએ તો એ બલિદાનને યાદ કરવામાં આવે છે and a betrayal is remembered. અને યહૂદાએ જે પ્રભુને પરસ્વાધીન કરવામાં આવ્યું એ પણ યાદ રાખવામાં આવે છે. So I want to ask you today, અને તેથી હું આજે તમને પ્રશ્ન પૂછું છું, do you want to be remembered for your sacrifice or for your betrayal? તમને કઈ રીતે દેવના રાજ્યમાં કે હંમેશા યાદ કરવામાં આવે પ્રભુ પર પ્રેમ કરવાના બલિદાનના અર્થમાં કે યહૂદા ઇસ્કારિયોતે ખ્રિસ્તનોએ પરસ્વાધીન કરવો એ પરસ્વાધીન કરવાની બાબતમાં તમને યાદ કરવામાં આવે. What you do in this life matters. જે કંઈ તમે આ જીવનમાં કરો છો એની પાછળ એ જે કરો છો એનો એક બદલો અથવા એનો એક ભાગ છે. The things you do in this life will be remembered. તમે જે કંઈ કરો છો તે યાદ રાખવામાં આવશે જ. They won't be written in the book like the Bible, but they will be remembered. એ ફક્ત એક પુસ્તકની અંદર બાઇબલમાં એકલું ઢંકાયેલું રહેશે એમ નથી, પરંતુ એ સમગ્ર લોકોની આગળ પ્રગટ થતા યાદ કરવામાં આવશે. And so we don't sacrifice for Jesus to be remembered. અને આપણે જોઈએ તો ઈસુને ના we should not live our lives, we should not sacrifice for Jesus only to be remembered. ફક્ત પ્રભુ ઈસુને યાદ કરવાને માટે એક આપણને યાદ રાખવામાં આવે માટે જ આપણે બલિદાન કરીએ એવું ના હોવું જોઈએ. But if we sacrifice with a pure heart, we will be remembered. પરંતુ આપણે શુદ્ધ અંતઃકરણે બલિદાન આપીશું તો એ ચોક્કસ યાદ કરવામાં આવશે. So I want to ask you, are you living a life full of sacrifice? તો હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે એક બલિદાનને માટે જીવો છો Or are you living a life that's comfortable? કે તમે એક આરામદાયક જીવનને જીવવા માંગો છો? It can be easy to say that I'm a Christian and go with the motions and not sacrifice for Jesus.
એ તો બહુ સરળ છે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કે હું ખ્રિસ્તી છું એમ કહેવું અને પ્રભુની માટે બલિદાન આપવું એ બહુ અલગ વસ્તુ છે. But Christ has not called us to an easy life. અને પ્રભુએ આપણને એક સરળ જિંદગીની માટે બોલાવ્યા નથી. You don't have to be a pastor to sacrifice for Jesus. અને પ્રભુએ એટલા માટે પાસ્ટર બનાવ્યા નથી કે આપણે તેને બલિદાન આપીએ. You simply have to be a follower of Jesus to sacrifice for him. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરી તેને પાછળ જવું અને બલિદાન આપવું એ જીવન છે. So are you willing to live a life like this woman? શું તમે તૈયાર છો કે આ સ્ત્રીના જેમ તમે જીવો? Are you willing to sacrifice if Jesus calls you to do it in a public setting? જે પ્રભુ તમને બોલાવે છે અને તમે જાહેરમાં બલિદાન આપવાને શું તમે ચાહો છો, તૈયાર છો? Are you willing to sacrifice if people are going to criticize you or mock you because of it? તમે જે પ્રભુને બલિદાન આપો છો એની માટે લોકો તમારી મસ્કરી કરે, તમને તુચ્છ ગણે, તો પણ તમે તેની સેવા, તો પણ તેને બલિદાન આપશો, એવું શું તમે ચાહો છો? Sacrificing for Jesus looks like putting him above the other things that are important in your life. દેવને બલિદાન આપવું એનો અર્થ છે બીજી બધી જ બાબતો કરતા દેવને પહેલું સ્થાન આપવું. I know it's not easy to sacrifice for Jesus. અને એ તો બહુ સરળ નથી દેવને બલિદાન આપવું, ખ્રિસ્તને બલિદાન આપવું. The woman in this passage shows us it's not easy to sacrifice for Jesus. અને આ જે બાબત ફકરામાં આપણે વાંચ્યું ત્યાં એટલું સરળ નહોતું આ સ્ત્રીની માટે કે તે દેવને બલિદાન આરામથી સરળતાથી આપી શકે. But she shows us it's worth it to sacrifice for Jesus. પરંતુ તેણે બતાવ્યું કે હા, પ્રભુને બલિદાન આપવું એ ખરેખર યોગ્ય છે. So my challenge for you today is to look at your life. અને આજે હું તમને એક પડકાર આપું છું કે તમે તમારા જીવનોને જુઓ And ask yourself, am I really living a sacrificial life for Jesus? અને તમે પોતાને એ પ્રશ્ન પૂછતા પોતાના તરફ એ બાબતને જુઓ કે શું ખરેખર પ્રભુની માટે એક બલિદાનયુક્ત જીવન જીવું છું કે કેમ? I want to remind you, Jesus sacrificed it all for you. હું તમને યાદ દેવડાવવા માંગુ છું કે પ્રભુએ સઘળું જ આપણા માટે બલિદાન આપી દીધું. He didn't sacrifice only little bits of his life. તેણે પોતાના જીવનનો ખૂબ નાનો ભાગ બલિદાન આપ્યો એમ નથી, He sacrificed his whole life. પણ તેણે તો પોતાનું સમગ્ર જીવન બલિદાન આપી દીધું. And that's what he expects of you. અને પ્રભુ તમારા માટે એ જ આશા રાખે છે. He expects you to sacrifice your whole life. એ ચાહે છે કે તમે તમારું આખું જીવન પ્રભુને બલિદાન કરો. And if you do that with the pure heart, you will be remembered. અને જો તમે તમારા શુદ્ધ અંતકરણથી એમ કરો છો તો હંમેશા તમારું સ્મરણ કરવામાં આવશે. You won't be on a billboard or a sign or written about in a book, but you will be remembered and be with him forever and for eternity. આ કોઈ મોટા પુસ્તકમાં કે કોઈ મોટી જગ્યામાં તમારા યાદ અને સ્મરણને માટે હશે એમ નહીં, હંમેશા તમે પ્રભુના રાજ્યમાં હશો. And so I want to leave you with this question. અને તેથી હું તમને આ પ્રશ્ન સાથે હું તમને મુક્ત કરું છું. Are you willing to live a sacrificial life like this woman? શું તમે આ સ્ત્રીના જેમ પ્રભુની માટે બલિદાનયુક્ત જીવન જીવવા માંગો છો? If you are, it is worth it. અને જો તમે છો એમ કરવાને તો એ યોગ્ય છે. If you understand this message, will you say, praise the Lord? અને જો તમને આ સંદેશ સમજ પડ્યું છે તો તમે બોલો, praise the Lord. Amen. આમેન.